નારિયેળ પાણી તમે ઘણીવાર પીધું હશે. તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે નારિયેળની અંદર પાણી કેમ ભરવામાં આવે છે? કુદરતે એવી ઘણી વસ્તુઓ બનાવી છે જે ચમત્કારથી ઓછી નથી. ઘણીવાર કોઈને નવાઈ લાગે છે કે ભગવાન આ વસ્તુઓ બનાવવામાં કેવી રીતે સફળ થયા હશે. ઘણી વસ્તુઓ એટલી સ્વાભાવિક લાગે છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નારિયેળ પાણી એ ખૂબ જ સામાન્ય બાબત છે. તમે પણ ઘણીવાર નારિયેળ પાણી પીધું હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નારિયેળની અંદર પાણી કેવી રીતે ભરવામાં આવે છે? નારિયેળનું ઝાડ ઘણા ફૂટ ઊંચા હોય છે. અમુક ઝાડ તો 100 ફૂટ સુધીના લાંબા હોય છે. એવામાં મોટો સવાલ એ થાય છે કે આ ઝાડના સૌથી ઉપરના ભાગમાં લાગતા ફળની અંદર પાણી કેવી રીતે ભરવામાં આવે છે? ઘણા લોકોને લાગે છે કે શું ફળ વરસાદના પાણીને એબ્ઝોર્બ કરે છે? જો કે એવું નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે અસલમાં આ ફળમાં પાણી કેવી રીતે ભરવામાં આવે છે. નારિયેળ પાણીનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. એટલું જ નહીં, તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની અંદર પાણી કેવી રીતે આવ્યું? જણાવી દઈએ કે નારિયેળના ઝાડ પોતાના મૂળ દ્વારા પોતાની અંદર પાણી ખેંચે છે. આ પ્રક્રિયાને ઓસ્મોસિસ કહેવામાં આવે છે. તેના દ્વારા નારિયેળના ઝાડના દરેક ભાગમાં પાણી પહોંચે છે. નારિયેળની અંદર પામી એન્ડોસ્પર્મ પ્રોસેસ દ્વારા જાય છે. તેમાં અમુક પાણી નારિયેળની ઉપર ક્રીમ કરવામાં આવે છે. તે નારિયેળ બની જાય છે. બાકીનો ભાગ પાણીમાં જ રહી જાય છે. આ જ બની જાય છે નારિયેળ પામી. આ પાણી માણસને શરીર માટે અમૃત જેવું હોય છે. ધન્યવાદ.